વિધાનસભામાં ધારાસભ્ય સુધીર વાઘાણીએ અતિવૃષ્ટિને લઈને સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે વર્ષ 2024માં અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન બદલ કેટલી આર્થિક સહાય ચૂકવવામાં આવી। તો તેના જવાબમાં સરકારે જણાવ્યું કે વર્ષ 2024માં અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને નોંધપાત્ર નુકસાન થયું હોવાનો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો નથી। જવાબને લઈને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત લાલગુમ થયા। તેમણે આક્ષેપ કર્યો કે વિધાનસભા મંદિરમાં ખોટું બોલવામાં આવી રહ્યું છે અને 2025 દરમિયાન મુખ્યમંત્રીને પાઠવેલા પોતાના પત્રો પણ રજૂ કર્યા। પ્રતાપ દુધાતે આ મુદ્દે સરકાર સામે કડક પ્રહારો કર્યા હતા। તમે સહાય પેકેજની અંદર સર્વે ન કરાયું, મામા માસી ફઈ ફુવાના લાગતા વળગતાઓને અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાયમાં 2024માં તમે થોડું વળતર પણ આપ્યું છે, નથી આપ્યું એવું નથી કહેતો, તો એ પૈસા આવ્યા તો ક્યાંથી આવ્યા? આ એટલા માટે હું વાત કરી રહ્યો છું કે આ નાક શરમ વગરની સરકાર ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે।